ગાઈસ ગુડ મોર્નિંગ. એટલે ગાઈસ બ્રેકફાસ્ટ કરી લીધું છે, નાસ્તો કરી લીધો છે અને જોઈ શકો છો હવે આપણે ચેકઆઉટ કરીશું. આપણે આ હોટલના ખાને જશું. નેક્સ્ટ હોટલ લોકેશન આગળ જો લોકેશન બહુ સારી છે. ફોટો નહીં જો ગાઈસ કેટલો મસ્ત વ્યૂ છે. જોરદાર ને ગાઈસ બધું રણ જ છે. એટલે ખાલી બધી જમીન આપણી વખતે કેટલી સારું હતું ગાઈસ. જુઓ ગાઈસ આ રણ છે. હાલ બધા ફોટો શૂટિંગ કરવા ઉભા છે અહીંયા. ફોન હશે તમને શું લાગે? 70 કેટલો નાનો છે જુઓ ગાઈસ. આ ફોન જોઈ શકો છો ને તમે. જુઓ ગાઈસ અને હાલ ચેકિંગ આવી ગાઈસ, ચેકિંગ આવી ગયું છે ભારત અને પાકિસ્તાન બોર્ડર. તમે જોઈ શકો છો ચેકિંગ છે. આ બીજી ટ્રાવેલર્સ અને બધી ગાડી જોઈ શકો છો. જેટલું બને એટલું લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. फाइनली लोगे वाले आ चुके हैं. लोगे वाला गाइस जो ओरिजिनल 2021 અંદર જો તો ખરી. અને આ તો ખબર પડે ને કે યુથ થયું હતું આપણે જોઈ શકો છો. સામે અંદર આપણે જશું તમને બતાવું આગળ જોતા રહેજો. ત્યાં બધાયના પાત્ર લખેલા જો બેટા. હવલદાર જો હવલદાર ચક્ર દયાનંદ રામ અને ઉતાર હું અત્યારે બ્લોગમાં કરે હવલદાર તો ઊંચાઈ ઈ વિકાલે નાખી તો શું લડુ ઉન્ના तो गाइस इधर युद्ध हुआ था जो सुनील शेट्टी का पिक्चर था ना, वो सब उधर तो यहाँ युद्ध था तो આપણે પહેલાં. અને હું થોડુંક હિન્દી બોલું છું કેમ કે અહીંયા હિન્દી બોલે એટલે વસ્તી બધા જોઈ શકો છો ને બધું. તો ગાઈસ તો કઈ નહીં ઓલું સ્ટોરી દેખાડે. એ રિતેશ ના પાડે. રિતેશ ફોન કરી ના પાડે. તો ગાઈસ જોઈ શકો છો બધું. આ ભાઈને કે તું તકલીફ હોય તું જતો રહે એકલો કે જા. કામનું બોલ બોલ કરે. પહેલાની જગ્યા એ પિક્ચર થયું હતું તમે જોઈ જશે પહેલાં પણ. तो गाइस ट्रैफिक तो जो બેન્ડ બાજા બરાતી છે. તમે બિહાવ કોણ તો બતા. અમે આવ્યા હતા માતાના દર્શન કરવા, પણ અત્યારે જે
સીએમ મંથન બોલ કોણ આવ્યું ચીફ ટ્રસ્ટી એટલે જજ આવ્યા છે મોટામાં મોટા અને એને જો તમે સુરક્ષા બતાવો પાછળ એટલી ગાડી છે જેમ કે સીએમની એન્ટ્રી હોય એવી રીતે એની ગાડી છે हाँ ये लगा तो इंडिया है हाँ आया लगी रही ने હું કહેવાય બોર્ડર બાંધી હતી પછી આ ઓલો પીળું મકાન દેખાય ક્યાં પીળું મકાન આ ઝાડો ઉપર છે હા અહીંયાથી પાકિસ્તાન ચાલુ હા અને ઓલા ઉપર દેખો ને ચોખ્ખું બધું દેખાય છે ફાઇનલ હવે આપણે જઈએ છીએ જેસલમેર હોટલમાં રિસોર્ટ એટલે હોટલ જ છે એમાં આપણે જઈએ છીએ આગળ તમને જુઓ અને પાછળ સનસેટ થઈ ગયો છે બહુ સારો વ્યૂ તમે આગળ વ્યૂ બતાવું તમને અને આપણે ટ્રાવેલર્સ મંથન ઊંચા જઈ રહ્યો છે આવું અને આગળ જુઓ જેટલું બને જલ્દી સપોર્ટ કરજો લાઈક કરી દો વિડીયોને બહુ અને આ વિડીયો સારા આવતા રહેશે જલ્દી હજી લેહ લદ્દાખ પણ મને જવાનું છે આપણે એ પણ આગળ તમે બહુ મજા આવશે એટલે આગળ જોતા બહુ મજા આવશે વિડીયોમાં કન્ટિન્યુ માય વંચાલ બ્લોગ લાઈફ અને નીચે તમને બતાવું બહુ સારો વિડીયો બતાવે તમે જોજો આગળ જોશો ગાઈસ પાછળ સુકૂન તો અહીંયા જ છે જેસલમેર રાજસ્થાનમાં ફરવાની બહુ મજા આવે છે તમે પણ આવો જલ્દી જેટલું બનાવી લો ફાઇનલી હોટલ પર આવી ગયા છીએ જોઈ શકો છો આની હોટલ આપણી નેક્સ્ટ લેવલ વ્યૂ ચાલો અંદર જઈએ હોટલ ઓ ગાઈસ સરસ છે અંદર વ્યૂ જોઈ શકો છો ગાઈસ સરસ છે હોટલ આગળ તમે બતાવું હોટલ રૂમ પછી આ ઉપર જઈને બતાવું હવે લીધે ને હવે ગાઈસ કમ્પ્લીટ જોઈ શકો છો આપણા રૂમ લોકેશન જુઓ ગાઈસ વાવ જુઓ ગાઈસ સામે કિલ્લો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ વ્યૂ જુઓ ખાલી ગાઈસ આ પૂરો કિલ્લો જેસલમેરનો જુઓ ગાઈસ જોજો અલા યાર શું યાર શું જો ગાઈસ વ્યૂ જો ખાલી ગાઈસ બધા તો આવી ગયા છે જેસલમેર ઉપર અને જોઈ શકો છો ગાઈસ તમને પાછળ વ્યૂ બતાવું તમે જુઓ ખાલી ગાઈસ નેક્સ્ટ લેવલ છે બધું એકદમ હોટલ પણ તમે જોઈ શકો છો પૂરી આખી આપણે કાલ જશું ને આ બાજુ આ કિલ્લા ઉપર તમને કાલ આ કિલ્લો પણ બતાવું તમે જુઓ આગળ જોતા રહો બહુ મજા આવશે બ્લોગ આપણો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ ડિનર કરી લઈએ આ પાર્સલ જોઈ શકો ને વ્યૂ ઇમેજિંગ છે અને બધા બેઠા છે આ ફેમિલી સાથે પછી મારો ભાઈ ફાઇનલી ગાઈસ ખાવાનું આવી ગયું છે આઈ એમ દાળ ફ્રાય જીરા રાઈસ રોટલી ડુંગળી એટલે પ્યાજ અને પનીરનું શાક છે જો બધા આવી ગયા છે પણ ક્યાં ખાવા બેઠા છે બધા પ્યોર નજારામાં જ ખાવા બેઠા બધા જોતા રહો આગળ બહુ મજા આવશે गाइस आई होप बुक आपको ब्लॉग पसंद है तो लाइक कर देना शेयर कर सब्सक्राइब कर देना आगे मस्त ब्लॉग देखने मिलेंगे लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो नेक्स्ट थैंक यू